ગાંધીધામ જિલ્લામાં નશીલા માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ સામે ચાલી રહેલી સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત ગાંધીધામ એ ડિવિઝન પોલીસે નવી સુંદરપુરી વિસ્તારમાં દરોડો પાડી હેરોઇનના જથ્થા સાથે કિસમને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ પોલીસે મળેલી ખાનગી બાતમીના આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફે પંચોને સાથે રાખી નવી સુંદરપુરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં રેડ કરી હતી. દરમિયાન મકાનમાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવતા એફએસએલ અધિકારી મારફતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસમાં આ પદાર્થ હેરોઇન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 35.97 ગ્રામ હેરોઇન, જેની કિંમત ₹7,19,400 હોવાનું સામે આવ્યું છે. આ સાથે એક આઈફોન, મોબાઈલ, રોકડા ₹6,400, વજન કાંટો, સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ઝીપ વાળી 14 કોથળીઓ તથા અન્ય સામાન મળી કુલ ₹7,75,900 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પ્રિન્સ સુરેશનાથ બાવાજી, ઉંમર વર્ષ 21, રહે શંકર વસ્તુ ભંડારની બાજુમાં નવી સુંદરપુરી, ગાંધીધામ નાને ઝડપી પાડી તેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8C, 21B અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સાહિલ નામના કિસમનું નામ સામે આવ્યું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે, જેને ઝડપી પાડવા સહિત વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર સફળ કાર્યવાહી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MJ રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.